તો હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર સ્વાધ્યાય 13.1નો દાખલા નંબર આપણે 3 જોયો હતો. હવે દાખલા નંબર 4, તેમાં મહિલાઓના પ્રતિ મિનિટ દર હૃદયના ધબકારાનો મધ્યક શોધવાનો છે. તો ચાલો આપણે હવે તેની શરૂઆત કરીએ. તો અહીંયા વર્ગ લંબાઈ આપેલી છે. વર્ગ લંબાઈ 65 થી 68, 68 થી 71, 71 થી 74. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વર્ગ લંબાઈને આપણે h વડે દર્શાવીએ છીએ. વર્ગ લંબાઈ અહીંયા 3 છે, તો વર્ગ લંબાઈ આપણી 3 થાય. એવી રીતે 71 થી 74, 74 થી 77, 77 થી 80, 80 થી 83, 83 થી 86. હવે આવૃત્તિ fi. હવે fi તો સૂત્રમાં આપણને અહીંયા સિગ્મા fi આપ્યું છે. તો સિગ્મા fi શોધવા માટે આપણે આવૃત્તિ fi નું ટોટલ કરીશું તો સિગ્મા fi મળશે. તો 2 ને 4 6, 6 ને 3 9, 9 ને 8 17, 17 ને 7 24, 24 ને 4 28, 28 ને 2 30. તો અહીંયા સિગ્મા fi આપણને 30 મળ્યો. ui શોધવા માટે આપણને પહેલા મધ્ય કિંમત xi નું કોલમ બનાવીશું. અહીંયા તમે જોઈ શકો છો કે મધ્ય કિંમત xi કેવી રીતે શોધવામાં આવે છે? તો ઉધ્ધસીમા વત્તા અધસીમા ભાગ્યા 2. તો આમાં 65 એ ઉધ્ધસીમા કહેવાય અને 68 એ અધસીમા કહેવાય. બરાબર. તો 65 ને 68 અને એના ભાગ્યા 2. બરાબર. 65 અને 68 એના ભાગ્યા 2 તેવું કરીશું તો આપણને 66.5 મળશે. બરાબર. હવે અહીંયા આપણે સ્માર્ટ વર્ક કરવું જોઈએ, કારણ કે અહીંયા આપણી પાસે વર્ગ લંબાઈ 3 છે. તો આપણે આ મધ્ય કિંમત જે 66.5 મળી તેમાં 3 ઉમેરીએ તો 69.5. હવે 69.5 વત્તા 3 તો 72.5. હવે 72.5 વત્તા 3 તો 75.5. હવે 75.5 વત્તા 3 તો 78.5. એવી રીતે તમે એમાં 3 એડ કરશો તો 81.5 મળશે. 81.5 વત્તા 3 તો 84.5. હવે ui નું કોલમ શોધવા માટે આપણને xi એટલે કે 66.5 માઇનસ a આપણે મધ્યક ધારીએ તો આને ધારેલો મધ્યક કહેવાય. 75.5 બરાબર a. બરાબર. હવે 66.5 ઓછા 75.5 ભાગ્યા h. અહીંયા તમે સૂત્રમાં જોઈ શકો છો h. તો h આપણને વર્ગ લંબાઈ લેવાની હોય છે. તો 65 થી 68 વર્ગ લંબાઈ 3ની છે. બરાબર. તો xi માઇનસ a અપોન h તો આપણને ui મળશે. તો 66.5 માઇનસ 75.5 ભાગ્યા 3 તો આપણને -3 મળશે. એવી રીતે 69.5 ઓછા 75.5 ભાગ્યા 3 અને આગળ તો -2 અને 72.5 માઇનસ a 75.5 ભાગ્યા 3 તો -1 આવે. તેવી રીતે 75.5 અને -75.5 તો 0 થઈ જશે. તો આગળ એવી રીતે 78.5 ઓછા 75.5 ભાગ્યા 3 તો આપણને અહીંયા 1 મળશે. બરાબર. પછી 81.5 ઓછા 75.5 ભાગ્યા 3 તો 2 મળશે. અને 84.5 ઓછા 75.5 ભાગ્યા 3 બરાબર આપણને 3 મળશે. તો અહીંયા ui નું કોલમ પૂરું થઈ ગયું. અહીંયા સૂત્રમાં fi ui આપેલું છે. તો હવે આપણને fi અને ui નો ગુણાકાર કરીશું
તો આપણને FIUI મળશે. તો FIUI માટે FIના કોલમ અને UIના કોલમનો ગુણાકાર, તો 3 ગુણ્યા 2, પણ 3 કેવા છે અહીંયા તમે જુઓ કે -3 છે, તો 3 દુ 6. તેવી રીતે -2 ગુણ્યા 4, 4 દુ 8, તો કેવા -8, અને -1 ગુણ્યા 3, તો -3, બરાબર. તેવી જ રીતે 8 ગુણ્યા 0, 0, અને 7 એકા 7, 4 દુ 8, અને 2 તરી 6, બરાબર. હવે આગળ FIUIનું આપણને કોલમ મળી ગયું. હવે તેનો સરવાળો કરવાનો છે. તો પહેલાં બાદબાકીવાળાનો સરવાળો કરી દઈએ, પછી જે પ્લસમાં છે તેનો સરવાળો કરી દઈએ, બરાબર. તો -6 અને 8, તો -14, -14 વત્તા -3, તો -17 મળશે, બરાબર. હવે તેવી જ રીતે આ જે નીચે પ્લસમાં છે તેનો આપણે સરવાળો કરી દઈએ. તો તેનો સરવાળો કરીએ તો 7 ને 8 15, 15 ને 6 21, બરાબર. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ઉપરનું કોલમ માઇનસનું છે અને નીચેનું પ્લસનું છે, તો તેનો સરવાળો કરીએ, બરાબર. 21 વત્તા -17, બરાબર, -17. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પ્લસની નિશાની છે અને અહીંયા માઇનસની નિશાની છે. તો વત્તા ઓછા 21માંથી 17 જાય તો 4, પણ કેવા મોટી નિશાની જેની હોય એની નિશાની આવે. વત્તા ઓછા 21માંથી 17 જાય તો 4 વધે, બરાબર. 4, પણ કેવા 4, તો અહીંયા તમે જોઈ શકો છો કે મોટા 21 છે અને એની આગળ કશાની નિશાની નથી, એનો મતલબ એ કે એ પ્લસમાં છે, તો અહીંયા +4 આવે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે સિગ્મા FIUI બરાબર 4 આપેલો છે. હવે આપણે સૂત્ર જોઈએ. x બાર બરાબર a વત્તા સિગ્મા FIUI અપોન સિગ્મા FI ગુણ્યા h, બરાબર. તો હવે એ તો ધારેલો મધ્યક 75.5, બરાબર, 75.5, સિગ્મા FIUI, તો અહીંયા સિગ્મા FIUI 4, અને h વર્ગ લંબાઈ 3 થાય, બરાબર. 66 થી 68, તો 3. હવે આગળ સિગ્મા FI તો 30. તો આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. a બરાબર 75.5 વત્તા સિગ્મા FIUI 4, સિગ્મા FI 30, h વર્ગ લંબાઈ 3, બરાબર. તો 3 × 30, બરાબર, 10 આવ્યા. તો 4/10, તો 75.5 વત્તા 4/10, તે રીતના થાય, બરાબર. હવે 4/10, તો 0.5. તમારે એવું આવે કે 4/10, તો 4, બરાબર, 4, અને જેટલા એકની પાછળ 0 હોય ને તેટલા આગળ મીંડા મૂકી દેવાના 0 પછી. તો સપોઝ આ 4/10 છે, તો 0.4 આવે, બરાબર. હવે તમને એમ પૂછ્યું હોય કે 4/100 પૂછે, બરાબર, તો 0 પોઈન્ટ પછી 1 પછી જેટલા શૂન્ય હોય તેટલી કિંમત મૂકવાની, એટલે 0.04, તે રીતના જવાબ આવે. પડી તમને ખબર? તો તેવી રીતે તમને બીજું એક ઉદાહરણ આપું તો તમને પરીક્ષામાં પણ ઇઝી રહે. સપોઝ તમને 5/10 આપ્યું હોય ને, તો 0.5, કારણ કે અહીંયા 1 પછી એક 0 છે, તો 0.5, તે રીતના. હવે 5/100 પૂછ્યો હોય ને, તો 0.05 આન્સર આવશે તમારો. હવે 75.5 વત્તા 0.4, તો 0.5 છે અહીંયા, તો 0.5
વત્તા 0.4 તો 5 ને 4 9 તો 75.9 એ તમારો એક્સ બાર છે. અહીંયા તમે જોઈ શકો છો કે 75.9. તો અહીંયા દાખલામાં તમારે લખી દેવાનું છે આ મહિલાઓના પ્રતિ મિનિટ દરના ધબકારાનું મધ્યક 75.9 છે. તો જો આવા જ પ્રકારના દાખલા બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. તો આગળ તમે આવા દાખલાની પ્રેક્ટિસ કરતા રહેજો. આપણે આગળ આવા પ્રકારના દાખલા ગણાવતા રહીશું. તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો.